આજનો દિવસ ખેલકૂદ અને તંદુરસ્તી માટે સમર્પિત છે। વિશ્વભરમાં આજે ઉજવાઈ રહ્યો છે વર્લ્ડ એથ્લેટિક્સ ડે। ખાસ કરીને યુવાઓમાં એથ્લેટિક્સ પ્રત્યે રસ વધે અને તેઓ ફિટનેસ તરફ આગળ વધે તે માટે આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે શું છે આ દિવસનો હેતુ અને કેવી રીતે ઉજવાઈ રહ્યો છે, જોઈએ આ ખાસ અહેવાલમાં। આજનો દિવસ ખેલકૂદ અને તંદુરસ્તી માટે સમર્પિત। વિશ્વભરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ડેની ઉજવણી। એથ્લેટિક્સ માત્ર રમત નથી પણ જીવન જીવવાની શૈલી। યુવાઓને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય। રોજિંદા જીવનમાં થોડીક કસરતને સ્થાન આપવું જરૂરી। દોડવું, કૂદવું અને પોતાની મર્યાદાઓને પાર કરવી। એથ્લેટિક્સ માત્ર રમત નથી પણ જીવન જીવવાની એક શૈલી છે। દર વર્ષે વર્લ્ડ એથ્લેટિક્સ ડે મે મહિનામાં ઉજવવામાં આવે છે। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવાનો છે। આ દિવસની શરૂઆત આંતરરાષ્ટ્રીય એથ્લેટિક સંસ્થા વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા કરવામાં આવી હતી, જેથી વિશ્વભરના યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધે અને તેઓ તંદુરસ્ત જીવન તરફ આગળ વધે। શાળાઓ અને કોલેજો વિવિધ દોડ સ્પર્ધાઓ, લાંબી કૂદ, ઊંચી કૂદ અને અન્ય એથ્લેટિક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભા દેખાડે છે। ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં આ દિવસને ખાસ રીતે ઉજવવામાં આવે છે। ભારતના ખેલાડીઓ જેમ કે નીરજ ચોપડા અને હિમા દાસ યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે। ડોક્ટરોનું કહેવું છે કે રોજની દોડ અથવા શારીરિક કસરતથી હૃદય મજબૂત બને છે અને માનસિક તાણ પણ ઓછું થાય છે। એટલે જ એથ્લેટિક્સને ફિટ લાઈફનો આધાર માનવામાં આવે છે। ખેલકૂદ માત્ર સ્પર્ધા નથી પરંતુ સ્વસ્થ જીવન તરફનું પહેલું પગલું છે। ત્યારે તમે પણ રોજિંદા જીવનમાં થોડીક કસરતને સ્થાન આપો અને ફિટ રહો। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।